હેલો એવરીવન, આજે આપણે બનાવશું એકદમ સોફ્ટ, ટેસ્ટી અને મોંમાં મૂકતા જ પીગળી જાય એવી સૂકા નાળિયેરની બરફી, અને એ પણ ચાસણી વગર. આ રીતે નાળિયેરની બરફી બનાવવી એટલી સરળ છે કે પહેલી જ વારમાં તમારી બરફી એકદમ પરફેક્ટ જ બનશે. આવી જ રીતે તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવીને પણ રાખી શકો છો, કારણ કે આ લાંબા સમય સુધી ચાલશે, ખરાબ નહીં થાય. અને એની ખાસ વાત એ છે કે આ બરફીને તમે વ્રતમાં પણ ખાઈ શકો છો. આમાં આપણે ન તો માવો એડ કર્યો છે, ન તો મિલ્ક પાવડર, તેમ છતાં આ બરફીમાં તમને માવાનો ટેસ્ટ મળશે. તો ચલો વાર શેની, બનાવીએ સોફ્ટ, ટેસ્ટી અને સ્ટોરેબલ સૂકા નાળિયેરની બરફી. નાળિયેરની બરફી બનાવવા માટે મેં અહીંયા 2 સૂકા નાળિયેર લીધા છે. આ ટાઈપના નાળિયેરનો યુઝ કરશો. નાળિયેર તમે તમારી પસંદગીના હિસાબે વધુ ઓછું લઈ શકો છો. નાળિયેર તોડીને પહેલાં ચેક કરી લેશું કે એમાં કોઈ ખરાબી નથી, એટલે કે ફંગસ નથી લાગેલી. હવે એના નાના નાના ટુકડા કરી લેશું, બિલકુલ પાતળા અને નાના જ કટ કરવા. આપણે અહીંયા બધી જ વસ્તુઓ પરફેક્ટ માપથી જ લેશું, જેથી પહેલી વારમાં પણ જે બનાવતું હોય એનાથી પરફેક્ટ જ બને. તમે નાળિયેરને કટ કરવાની જગ્યાએ ગ્રેટ કરીને પણ લઈ શકો છો, પણ એમાં ટાઈમ અને મહેનત વધારે જાય છે. એટલા માટે હું તમને પ્રિફર કરીશ કે આ જ મેથડને ફોલો કરશો. તો જુઓ, આપણે અહીંયા 2 નાળિયેરને કટ કરી લીધા છે. હવે એને મિક્સી જારમાં નાખી અને ગ્રાઇન્ડ કરી લેશું. હું એને 2 બેચીસમાં ગ્રાઇન્ડ કરી રહી છું. નાળિયેરને આપણે બિલકુલ બારીક પીસી લીધું છે. નાળિયેરને જેટલું બારીક પીસશો એટલી જ બરફી ટેસ્ટી બનશે અને ટેક્સચર પણ પરફેક્ટ મળશે. હવે આ નાળિયેરને હું કપથી મેઝર કરીને બતાવીશ, જેથી તમે આ બરફી કપ કે પછી વાટકીના માપથી ઇઝીલી બનાવી શકો. હું એને કપથી મેઝર કરી રહી છું. તમે કોઈ પણ બોલ કે ગ્લાસનો પણ યુઝ કરી શકો છો. તો આ જુઓ, અહીંયા આપણે 3.5 કપ નાળિયેર લીધું છે, જો આ કપથી માપીને લેશું તો. હવે એક કડાઈમાં એડ કરશું 2 ચમચી ઘી. નાળિયેરને હલકું ઘીમાં શેકી લેશું. ઘીમાં શેકવાથી નાળિયેરનો જે કાચો ટેસ્ટ છે એ જતો રહેશે અને ટેસ્ટી પણ લાગશે. ઘી ગરમ થઈ જાય એટલે એમાં જે નાળિયેર પીસીને રાખ્યું હતું એ એડ કરી લેશું અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખશું અને એને શેકી લેશું. નાળિયેરને શેકવું ટોટલી ઓપ્શનલ છે. જો તમને કાચો ટેસ્ટ પસંદ હોય તો તમે શેક્યા વગર પણ બરફી બનાવી શકો છો. નાળિયેરને બહુ વધારે પણ નથી શેકવાનું. 2 થી 3 મિનિટમાં એ હલકું શેકાઈ ગયું છે તો ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું અને હવે એને સાઈડમાં રાખી દેશું. એક લેશું પ્લેટ અને નાળિયેરની બરફીને જમાવશું. 1 ચમચી ઘી નાખી અને ચારે બાજુ સારી રીતે સ્પ્રેડ કરી લેશું, જેથી પ્લેટમાં જ્યારે પણ આપણે બરફી જમાવીએ તો એ આસાનીથી નીકળી જાય. એ જ પેનમાં એડ કરશું 1/4 કપ ખાંડ. 3.5 કપ નાળિયેર લીધું હતું. નાળિયેરનો પાવડર હલકો હોય છે અને ખાંડ થોડી ભારે હોય છે. 1/4 કપ એટલે કે 1 કપ અને એની ઉપર 1/4 કપ ખાંડ પરફેક્ટ છે. એમાં એડ કરશું અડધો કપ ફૂલ ફેટ દૂધ. ફૂલ ફેટવાળું દૂધ લેશું તો માવાનો ટેસ્ટ બરફીમાં આવી જશે. જે કપથી માપીને આપણે ખાંડ નાળિયેર લીધા છે એ જ કપને મેઝર કરીને અડધો કપ દૂધ લીધું છે. ગેસને હાઈ ફ્લેમ પર રાખીને ખાંડને મેલ્ટ કરવાની છે. ખાંડના હિસાબેથી જ આમાં દૂધ એડ કરવાનું છે. ફરીથી હું કહી રહી છું કે 1/4 કપ ખાંડમાં ફક્ત અડધો કપ જ દૂધ લેવાનું છે. દૂધ જો વધારે લેશું તો બરફીને બનાવવામાં ઘણો ટાઈમ લાગી જશે, એટલે પરફેક્ટ મેઝરમેન્ટની સાથે જ બધી વસ્તુઓ લેવાની છે. નાળિયેર જો પહેલેથી જ ગ્રેટ કરીને લઈ લઈએ તો 10 મિનિટનો ટાઈમ લાગશે આ બરફી બનાવવામાં, કારણ કે આમાં આપણે 1 તાર કે 2 તારની ચાસણી તો નથી બનાવવાની. ખાંડ સારી રીતે મેલ્ટ થઈ જાય એટલું જ આપણે કૂક કરવાનું છે. 3 થી 4 મિનિટમાં ખાંડ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે. તો જુઓ, આટલી ચીપચીપી હોવી જોઈએ, તાર બિલકુલ પણ ના બનવા જોઈએ. હવે એમાં એડ કરશું અડધી ચમચી જેટલો એલચીનો પાવડર. સારી રીતે મિક્સ કરી લેશું અને હવે એમાં એડ કરશું નાળિયેર જે આપણે શેકીને રાખ્યું હતું એ. ગેસને હજુ આપણે બંધ નથી કર્યો અને એને પણ સારી રીતે મિક્સ કરી લેશું. નાળિયેરની બરફી બનાવવાની આ આસાન મેથડ છે. આ રીતે તમે પહેલી વારમાં પણ પરફેક્ટ નાળિયેરની બરફી બનાવીને રેડી કરી શકશો, કારણ કે આમાં આપણે ચાસણી બનાવવાની કોઈ ઝંઝટ નથી. નાળિયેર એડ કર્યા પછી ફક્ત 2 મિનિટ માટે જ એને કૂક કરવાનું છે, જેથી બધી જ વસ્તુઓની ફ્લેવર નાળિયેરમાં આવી જાય. વધારે કૂક કરશું તો બરફી હાર્ડ થઈ જશે. ધીરે ધીરે એ ભેગું થઈ રહ્યું છે. બસ આ સ્ટેજ પર ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને એને ગ્રીસ કરીને પ્લેટમાં નીકાળી લેશું. ચારે બાજુથી સ્પ્રેડ કરી લેશું. વાટકીથી એને પ્લેન કરી લઈએ અને લાસ્ટમાં સ્પેચ્યુલાથી એક સમાન લેવલમાં કરી લેશું. તો આ જુઓ, એકદમ રેડી થઈ ગઈ છે. એના ઉપર હું થોડાક બદામ અને પિસ્તાના પીસીસ પણ એડ કરીશ. કંઈ પણ એડ ન કરો તો પણ આ બરફી બહુ જ ટેસ્ટી લાગે છે. બરફી જોવામાં સારી લાગે અને થોડાક ડ્રાયફ્રૂટ એ બાને આપણે ખાઈ શકીએ એટલે હું એડ કરી રહી છું. સ્પેચ્યુલાથી એને પ્રેસ કરી લેશું, જેથી બદામ અને પિસ્તા સારી રીતે ચોંટી જાય. આ નાળિયેરની બરફીને તમે ફ્રીઝમાં રાખશો તો 1 થી 2 મહિના સુધી ખરાબ નહીં થાય અને બહાર રાખશો તો 15 દિવસ સુધી એ ખરાબ નહીં થાય. હવે એને ઠંડી કરી લેશું. તો હવે આ ઠંડુ થઈ ગયું છે. તમે તમારી પસંદગીના અનુસાર કટ લગાવી લો. હું અહીંયાને સ્ક્વેર શેપમાં કટ કરી રહી છું. જ્યારે એ સારી રીતે ઠંડુ થઈ જાય પછી જેના કટ કરવાના છે એ વાતનું ખાસ ધ્યાન રાખશો.
તો અહીંયા આપણી સોફ્ટ ટેસ્ટી અને મોંમાં મૂકતા જ પીગળી જાય એવી નાળિયેરની બરફી તૈયાર છે. તમે એને એકવાર જરૂરથી બનાવીને જોજો, બહુ ટેસ્ટી બને છે. તમને આ સૂકા નાળિયેરની બરફીનો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દીથી મળીશ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.